છે આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આ છે સ્ટેન્ડર્ડ 12th બરાબર. આ જે સાયન્સ સ્ટ્રીમ બરાબર ને, જે વિજ્ઞાન પ્રવાહનું ધોરણ 12નું બરાબર ને, સ્ટેન્ડર્ડ 12th વિજ્ઞાન પ્રવાહનું ધોરણ 12નું પેપર છે. એનું હું સંપૂર્ણ સોલ્યુશન તમને આપીશ. તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, તો સૌથી પરફેક્ટ રીતે કેવી રીતે તમને કરવાનું છે એકદમ શોર્ટમાં સિમ્પલ. ટ્વાઇસ, વન્સ, ટ્વાઇસ કે થ્રાઇસ, તો આમાં હાવ ઓફન આવશે મિત્રો. કેટલી વાર થાય છે તો હાઉ મેની ટાઈમ્સ નહીં આવશે મિત્રો. આવા જ્યારે પ્રશ્ન પૂછાય તો હાવ ઓફન આવશે. બીજી વાર તમે ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તો આ એકદમ સરળ અને સિમ્પલ ટેકનિક છે. ટ્વાઇસ, વન્સ બી આવે તો બી હાવ ઓફન, ટ્વાઇસ બી આવે, 5 ટાઈમ્સ 3 ટાઈમ્સ આવે તો બી આવે હાવ ઓફન આવે બરાબર ને. હાવ મેની એટલે સંખ્યા આપેલી હોય ને 25 પેજીસ તો આવે બરાબર. તે પ્રમાણે આપણે જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ બીજું, ઇન અ ડ્રોવર, તો સ્થળ બતાવેલું છે એટલે વેર આવશે. ઓકે, સ્થળ હોય તો ઓટોમેટિક વેર. તમને મારા વિડીયો જોઈને ખ્યાલ આવી જ જશે. આગળ, સિન્સ સી ઇઝ લેટ, સિન્સ સી ઇઝ લેટ, તો વાય, શાના કારણ, વાય વિલ ટીચર, તો અહીંયા વિલ આપેલું છે એટલે વર્તમાન ભવિષ્યકાળ જોવાનું વિલ. વાય વિલ ધ ટીચર પનિશ લેટ, સિન્સ સી ઇઝ લેટ ધ ટીચર વિલ સિમ. ઓકે ઓકે, બીજું આપેલું છે આપણને, ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ ફોર મી ટુ સોલ્વ ઇટ, અને ધ ક્વેશ્ચન પેપર વોઝ ટુ ઇઝી ટુ સોલ્વ ઇટ. અહીંયા બંને રાઈટ છે મિત્રો. ગ્રામરની દ્રષ્ટિએ બંને રાઈટ છે. તો મને લાગે આમાં તમને બી કટ સી કરેલ તમને એમાં માર્ક્સ મળી જશે. આમાં આવશે ધો ઇન્ડિયા પ્લેડ વેરી વેલ દે લોસ્ટ ધ મેચ. ઓકે, ઓપ્શન ડી આન્સર આવશે આમાં. પછી નેક્સ્ટ જોઈએ, સી યુઝ ટુ ગો ટુ ટેમ્પલ ડેલી, તો સી યુઝ ટુ ગો ટુ ટેમ્પલ ડેલી. 6માં આન્સર આવશે બી. પ્રશ્ન નંબર આમાં આવશે ફેલ ઇન એક્ઝામ સિન્સ હી વોઝ લેઝી. ફોર યુથ આવશે આમાં, યોર સેલ્ફ ઇઝ વેરી કોમ્પ્લેક્સ થિંગ્સ. ઓકે, ફોર યુથ આવશે. ઓકે મિત્રો, તમને બતાવી દઉં છું. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે પ્રશ્ન નંબર જે 9 છે એમાં આવશે ઓપ્શન ડી, મેનેજ યોર સ્ટ્રેસવાળું છે. ઓપ્શન નંબર 10, નો મેન આર ફોરેનમાં આવશે. પ્રશ્ન નંબર 11, વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ અગેન્સ્ટ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓકે, 11માં ઓપ્શન બી આવશે. ઓકે, નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. વેન નોલેજ ઇઝ ફ્રી, ઇટ મીન્સ એવરી વન હેઝ અનરિસ્ટ્રિક્ટેડ એક્સેસ ટુ નોલેજ. ધ રિયલ પર્પસ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ enable us to think freely. The poet has ceased to be a dreamer. One of the following apart is not a part of stress control exercise, overthinking and shallow breathing. આ આખું જે આપેલું છે એનો આન્સર તમને બતાવી દઉં. આમાં ધ સોર્સ ઓફ ધ રિવર ઇઝ અનનોન, કેમ કે એમાં જાણીતું નથી. ધ રિવર સ્ટેન્ડ્સ ફોર લાઈફ એન્ડ મેન સ્ટેન્ડ ફોર ગોડ. ધ મેન ઇઝ બોથ, વિવિંગ અ યાન પણ આવશે અને હમિંગ અ સોંગ પણ આવશે, તેથી બોથ એ એન બી એન સી. ઓકે, પ્રશ્ન નંબર 19માં, બાય ક્રિએટિંગ મેની સોંગ્સ, ધ પોએટ વોન્ટ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન બાય ક્રિએટિંગ મેની સોંગ્સ. ધ પોએટ વોઝ ડેશ ઇન ધ પાસ્ટ, ધ પોએટ વોઝ અ પોએટ ઇન ધ પાસ્ટ. આખું ઓપ્શન, ડ્રેફ હેડ મેડ અ મિસ્ટેક બાય આસ્કિંગ હાઉ ઇન્સ્ટેડ ઓફ હાઉ મેની. Draft were excited to see a breakdown of the computer. The computer ignorance means the computer could not comprehend the question. Farmer Green has shown the best way to change the attitude of the person in positive way. Which of the following words shows good quality? The forgiveness. Select the most appropriate word to fill in the blanks. So a practical dreamer is not mismatch for what? A practical dreamer. Water dash, the water consumption આવશે. ઓકે, expression, indisposition is superior to headache. The poet was not the clay. tedious એટલે શું આવશે? બોરિંગ. equivalent એટલે શું આવશે? સેમ. conceal એટલે હાઇડ આવશે. જેનિસ વોઝ શો ટાઈટ, આન્સર આવશે શોઈંગ રિઝલ્ટ. સો ડેટ એટલે શોઈંગ રિઝલ્ટ. ઓકે, તમને જોયું હશે બરાબર ને, શોઈંગ રિઝલ્ટ આવશે. ઇફ આવ્યું એટલે કન્ડિશન અને વર આવ્યું એટલે પાસ્ટ. માય સન વોઝ યુઝ ટુ એટલે પાસ્ટ હેબિટ. ભાવિક ઇઝ સો એક્ટિવ ધેટ હી કેન અચીવ હિઝ ગોલ.
ધ પિયોન બિહેવ્સ એઝ ઇફ હી વર અ મેનેજર. I don't like cricket. તો showing alternative choice. તો neither ODI nor IPL. Dash, Komal was not selected for the post. Indicating કોઈ વિરોધાભાસ આવવો જોઈએ. In spite of preparing well, Komal was not selected for the post. My friend teaches in class, expressing manner of action as a teacher does. My friend teaches in the class as a teacher does. ઓકે મિત્રો. પછી સ્ટુડન્ટ કહે છે વાય શુડ આઈ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ. તો ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર હેલ્થ, સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ હેલ્થ આ પણ આવી શકે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર હેલ્થ આ પણ આવી શકે. વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રૂવ હેલ્થ આ પણ આવી શકે. આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબાઉટ. ઓકે. ભારતી, વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધ તાજમહેલ. તો કમ્પેરિંગ થિંગ્સ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ મોન્યુમેન્ટ્સ. ઓકે, આ આન્સર આવશે. પ્રશ્ન નંબર હની, આઈ કેન નોટ ફોકસ માય માઇન્ડ. તો ગીવ સજેશન. તો માઇન્ડ મિત્રો બધાને લાગે કે આ શુડ આવશે, પણ આ હેડ બેટર. માઇન્ડને ફોકસ કરવા માટે શું જોઈએ આપણને? તો મેડિટેશનની જરૂર છે મિત્રો. તો યુ હેડ બેટર ડુ મેડિટેશન. ઓકે, એ પ્રમાણે આવશે. વોટ ડુ યુ આપેલું છે, વોટ ડુ યુ ડુ વેન યોર ફાધર કમ્સ હોમ. ક્વિક એક્શન, ફટાફટ. તો નો સૂન માય ફાધર કમ્સ હોમ કે એઝ સૂન એઝ માય ફાધર કમ્સ હોમ આઈ હગ હિમ. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. એઝ સૂન એઝ શું દર્શાવે છે? તો ક્વિક એક્શન બતાવે છે. ઓકે, હવે મિત્રો આ જોવાનું છે. ડેઝ હર ઇલનેસ સી વેન્ટ ટુ સ્કૂલ. ડ્યુ ટુ હર ઇલનેસ, ઇન સ્પાઇટ ઓફ હર ઇલનેસ. કે એને માંદી હોવા છતાં એ સ્કૂલે જાય છે. બરાબર. ડેઝ ધ ટીચર આસ્ક્ડ હિમ. વેર ધ ટીચર આસ્ક્ડ હર. શું પૂછે છે એને? ડેઝ ઇફ જ આવી શકે. જોઈએ આપણે ઓપ્શનમાં. હા, ઇફ. અહીંયા ઇફ આવશે કે ઇફ સી હેડ કન્સલ્ટેડ ડૉક્ટર. ઓકે, એ પ્રમાણે આવશે. ઓકે, આ આપણે જોઈ લઈએ કે ઓપ્શન આ આવશે. આપણે જોઈ લઈએ 24153. ધ સ્માર્ટફોન ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. ધ સ્માર્ટફોન ઇઝ ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. એ પ્રમાણે આવશે. ઓકે, નેક્સ્ટ આમાં આન્સર આવશે ડી, 45132. 4 let him drive 45132. Let him drive his car. His car any way he wants to. Let him drive his car any way he wants to. આ પ્રમાણે આન્સર આવશે. અહીંયા છે મિસ્ટર ડૉક્ટર ઇન હિઝ વર્ક. ઓકે, તો આન્સર આવશે આ 35142. કેવી રીતે બતાવો છો તમને કે આઈ નો ડેટ મિસિસ ડૉક્ટર ઇઝ વેરી એક્યુરેટ ઇન હર વર્ક. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.